અત્યારે વર્તમાન સમયમાં એક એવી સમસ્યા છે જે ચારેકોર છે. પરિવારમાં પણ હોય, મિત્રોની સાથે પણ હોય, પતિ પત્નીને પણ ક્યારેક હોય, કુટુંબીમાં પણ હોય, આડોશ પાડોશમાં પણ હોય, અને તમે કામ ધંધો જ્યાં પણ કરતા હો ત્યાં પણ હોય. સામાન્ય વાત હોય એ કોઈ સમજી ન શકે. જેમ કે ઘરે બધા મહેમાન આવ્યા હોય અથવા તો કોઈ ઘરે પુરુષને રજા છે, રોકાણા હોય, તો તે દિવસે એને ગરમ રોટલી કરીને આપવી, તો તે દી જ ઠંડી આવે. પછી સામાન્ય વાત હોય કે ભાઈ આપણે બધું સાફ સફાઈ કરીએ છીએ, ક્યારેક ઉતાવળ છે, તો સૌથી પહેલાં આપણે ભગવાનનું મંદિર સાફ કરવું જોઈએ, તો એવી કંઈ ખબર ન પડે, અથવા તો ખબર પડતી હોય છતાં પણ કરવું ન હોય. સામાન્ય વાતને કોઈ વ્યક્તિ સમજી ન શકતું હોય, એટલે જે સમજદાર માણસ હોય અથવા તો જે સાચો માણસ હોય એ દુઃખી થતો હોય, એ કહેતો હોય, પણ એને ઓલા લોકો હસવામાં કાઢી નાખે. નિષ્ફિકર માણસો સાચી સલાહને સમજે તો છે પણ કરવું નથી, અને કોઈ દી ન જ કરે. પાછું તમે જોજો, એને કાંઈ કહેશો તો કાં એ રોવા લાગશે, કાં તો એ એમ કહેશે કે હવે બીજી વાર નહીં થાય, છતાં પણ બીજી વાર નહીં પણ બીજી 200 વખત એ કરશે. શું કામ ખબર છે? તો કે અત્યારનો માણસ કાંઈ સારું કરવાની ઈચ્છા રાખતો જ નથી. અત્યારનો માણસ વધારે પડતો આળસુ છે, કોઈની વાત સમજવી એવો એનો વિચાર હોતો નથી, અને કોઈ સારી સલાહ આપે છે તો મારા માટે આપે છે એવો પણ કોઈનો વિચાર હોતો નથી. અત્યારના આધુનિક સમયમાં સામાન્ય વાત જ હોય છે જે મોટું ઝઘડાનું સ્વરૂપ લઈ લે છે. આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ કહેવત છે કે રાઈ જેવી વાતને પર્વત જેવડું સ્વરૂપ આપ્યું. પણ પર્વત જેવડું સ્વરૂપ શું કામ અપાય છે? તો કે અમુક લોકો જેને સામાન્ય બેઝિક ખબર પડવી જોઈએ એ પણ ખબર પડતી નથી, અથવા તો ખબર પડે છે તો પણ એને કાંઈ કરવું નથી. એટલે આવા લોકોને ખાસ વિનંતી કે સમાજમાં એકબીજાને ખૂબ આનંદથી આપણે રહી શકીએ, એકબીજાનું કલ્યાણ થાય, એકબીજાની સાથે આપણે પ્રેમપૂર્વક રહી શકીએ, અને કાલ સવારે કદાચ આપણે એની સાથે ન હોય તો પણ જીવનને સારી રીતે જીવી શકીએ. એટલા માટે સમજદારીપૂર્વક જીવન જીવવું. તમે ઓફિસમાં જાઓ છો, પ્રેમપૂર્વક કામ નહીં કરો તો કદાચ માલિક તમને કાઢી નાખશે, પણ બીજે જાશો તો ત્યાં તો સારી રીતે કામ કરવું જ પડશે. તમે તમારા બાપાને ત્યાં છો અને રોટલી સારી નથી કરતા, કામ સારું નથી કરતા, સાસરે જાશો તો કરવું જ પડશે. એટલા માટે યાદ રાખવું, પાડોશમાં કદાચ કોઈ ભોળા વ્યક્તિ છે તો આપણે રોજ ઘરેથી ને ન બોલવાનું બોલતા હોય, ન કરવાનું કરતા હોય, પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે ઈશ્વર છે, જેમ ગુરુત્વાકર્ષણ બળ કામ કરે ને, પથ્થર ઉપર ફેંકો તો પાછો નીચો જ આવે, એવી રીતે તમે જે કરો છો એ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે પ્રત્યેક ક્ષણે સામેવાળો માણસ છે એ તો છે જ, પરંતુ એની અંદર એ હૃદયમાં રામ બેઠો છે, એ યાદ રાખીને આપણે કરવું જોઈએ, તો કદાચ આપણાથી ને વધારે સારું થશે. અને જો વાતને મનમાં નહીં લઈ તો આપણે આજે 2 ભૂલ કરીએ છીએ, આવતીકાલે 2 વારી 4 ભૂલો કરશું. માટે સાવધાન થઈને કર્મ કરો. દુનિયામાં કાંઈ નથી, સાવ સરળ છે બધું કરવું, પણ કરવું નથી, એના માટે બધું બહુ અઘરું છે.